જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે આ ચેનલ ધર્મની જ્યોતમાં. દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે બધા જ લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે. ત્યારે મંત્રોના ઉચ્ચાર સાથે અને શાસ્ત્રોક્ત રીતે એ પણ સરળ રીતે લક્ષ્મીજીની પૂજા ઘરે બેઠા કઈ રીતે કરવી એની સંપૂર્ણ વિધિ આપણે આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ વાત કરીએ પૂજા સામગ્રીની. ત્યારે મેં એક લાકડાનો બાજોટ લીધો છે. તેની ઉપર આ રીતે ઘઉંથી એક સ્વસ્તિકનું ચિહ્ન દોર્યું છે. તે પછી તમારી પાસે લક્ષ્મીજીનો ફોટો હોય તો તે અથવા મૂર્તિ હોય તો તે પણ ચાલે. પછી લક્ષ્મીજીનો અવતાર એટલે કે ધન, સોનું, ચાંદી જે કંઈ પણ હોય તે. પછી એક શ્રીફળ માથે મેં આવી રીતના કાપડ રાખ્યું છે. એક લોટાની અંદર 5 આસોપાલવના પાન પધરાવીને તેની ઉપર આ રીતે રાખેલું છે. પછી દીવા, લક્ષ્મીજીની મૂર્તિ, ગણપતિજીની પ્રતિમા, રીધિ સિદ્ધિ, શ્રીયંત્ર મારી પાસે છે એટલે મેં રાખ્યું છે, ન હોય તો પણ ચાલે. એક કળશ, પંચામૃત, શંખ, ઘંટ, પંચપાત્ર, તેની જગ્યાએ વાટકો, ચમચી ને થાળી પણ ચાલે. અત્તર, અબીલ ગુલાલ, કંકુ, ચંદન, ચોખા, સરસવ, નાળાછડી, સૂતરનો દડો, કપૂર, આરતીની સામગ્રી, સૂકા મેવા, પુષ્પમાલિકા, ફૂલ વગેરે. હવે આપણે કરીએ પૂજા વિધિની શરૂઆત. તમારે પૂજા કરતી સમયે ભગવાનની સામે એટલે કે ભગવાનનું મુખ પશ્ચિમાભિમુખ હોય એ રીતે અને તમારું પૂર્વાભિમુખ હોય એ રીતે બેસવાનું છે. પણ હું અત્યારે સમજાવી રહ્યો છું એટલા માટે આમ બેઠો છું. કર્મ આરંભે જય ઘોષઃ. શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કર્મારંભે પવિત્રીકરણમ. હવે હાથમાં જલ લઈને પોતાના ઉપર પ્રોક્ષણ કરવાનું છે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થમ ગતો વિવા યસ્મરત પુંડરીકાક્ષ બાહ્યાભ્યંતર શુચિ. ત્યારબાદ હાથને ધોઈ નાખવાનો. 3 વાર આચમન કરવાનું છે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય. હાથને ધોઈ નાખવાનો છે. ત્યારબાદ પ્રાણાયામ કરવાનો છે. જળની આચમની ભરી રાખવાની. ઓમ પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી છંદઃ પ્રાણાયામે વિનિયોગ. હવે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો. ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરોમ. હવે હાથનું પ્રક્ષાલન કરી નાખો. ત્યારબાદ શાંતિ પાઠ કરીશ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષગુ શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિ વાનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ત્યારબાદ ભગવાનનું ધ્યાન ધરવાનું છે. અથ દેવતા નમસ્કાર. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ. શ્રી કુલદેવતાભ્યો નમઃ. શ્રી ગ્રામદેવતાભ્યો નમઃ. શ્રી સ્થાનદેવતાભ્યો નમઃ. શ્રી વાસ્તુદેવતાભ્યો નમઃ. શ્રી વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમઃ. શ્રી સચીપુરંદરાભ્યામ નમઃ. શ્રી માતૃપિતૃગુરુચરણકમલેભ્યો નમઃ. શ્રી સર્વેભ્યો દેવેભ્યો નમઃ. શ્રી સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ઓમ એતત્કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુઃ. આ બોલ્યા બાદ પોતાના માથે 3 વાર ચોખાનો છંટકાવ કરવાનો. ત્યારબાદ આપણે પાણીની ચમચી ભરી રાખશું. હવે આપણે પ્રધાન સંકલ્પ કરીશું. ઓમ અત્રાદ્ય મહામંગલ્ય ફલપદમાસોત્તમે માસે કાર્તિક માસે કૃષ્ણ પક્ષે દ્વાદશ્યામ તિથૌ મંદવાસરે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રે બ્રહ્મયોગે તૈતિલકરણે સિંહરાશિસ્થિતે ચંદ્રે તુલારાશિસ્થિતે શ્રી સૂર્યે કર્કરાશિસ્થિતે શ્રી દેવગરૌ શેષેષુ ગ્રહેષુ યથાયથમ રાશિસ્થાન સ્થિતેષુ સત્સુ એવં ગ્રહગુણગણવિશેષેણ વિશિષ્ટાયામ શુભપુણ્યતિથૌ અમુક ગોત્રોત્પન્ન. હવે જે કોઈ પણ યજમાન બેઠેલું છે તેમણે પોતાનું ગોત્રનું નામ લઈ લેવાનું છે. અમુક યજમાનો હમ. હવે પોતાનું આખું નામ લઈ લેવાનું છે.
મમ આત્મનઃ, હવે સાથે સાથે બોલતું જવાનું છે. શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ ઐશ્વર્ય અભિવૃદ્ધ્યર્થમ અપ્રાપ્તલક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્તલક્ષ્મ્યાः ચિરકાલ સંરક્ષણાર્થમ સકલ મન ઈપ્સિત કામ નાશસિદ્ધ્યર્થમ લોકે સભાયામ રાજદ્વારે વા સર્વત્ર યશઃ વિજય લાભાદિ પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મનિ જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ મમ સભાર્યસ્ય સપુત્રસ્ય સબાંધવસ્ય અખિલકુટુંબસહિતસ્ય સપશોઃ સમસ્ત ભય વ્યાધિ ચરા પીડા મૃત્યુ પરિહાર દ્વારા આયુઃ આરોગ્યમ ऐश्वर्याभिवृद्ध्यर्थं मम जन्मराशेः अखिलकुटुम्बस्य वा जन्मराशेः सकाशाद्ये ये चिद्विरुद्ध चतुर्थ अष्टम द्वादश स्थाने स्थितकुरुरग्रहाः stैः सूचितं सूचयिष्यमाणं च यत् सर्वारिष्टं तद्विनाशद्वारा एकादश स्थान स्थितशुभफलप्राप्त्यर्थं पुत्र पौत्रादिसन्तन्तरे वा छिन्नवृद्ध्यर्थम् आदित्यादिनवग्रहानुकूलतासिद्ध्यर्थम् इन्द्रादिदशदिक्पालप्रसन्नता प्राप्त्यर्थम् आधिदैविक आधिभौतिक आध्यात्मिक त्रिविधतापोपशमनार्थं धर्म अर्थ काम मोक्ष फलवाप्त्यर्थम् एतत् कर्मप्रधानदेवतानां पुण्यं पुण्याहम् अहं करिष्ये पूजनं च अहं करिष्ये तन्मे मनः शिवसंकल्पमस्तु. ત્યારબાદ જલની આત્માને છોડી દેવાની છે. આપણે મૂકેલા આ સંકલ્પમાં એમ કહેવાયું છે કે મને ઐશ્વર્ય ધન આદિ પ્રાપ્ત થાય, મારા ઘરમાં જે કંઈ પણ કાળું ધન છે તેનો નાશ થાય અને મારા ઘરમાં હંમેશા સ્વચ્છ લક્ષ્મીનું આગમન થાય અને એ લક્ષ્મી મારા ઘરમાં ટકી રહે. ત્યારબાદ જલની આચમની ભરી રાખવાની છે. તત્રાગૌ દિગ્રક્ષણમ ભૈરવ નમસ્કાર હનુમંત નમસ્કાર પૂર્વક કલશાર્ચનમ દીપપૂજનમ સૂર્ય શંખ ઘંટ પૂજનમ ચ કરીષ્યે. ત્યારબાદ ડાબા હાથમાં સરસવ લેવાના છે, તેને જમણા પગ ઉપર રાખીને જમણા હાથોડે ઢાંકવાનું છે. ઓમ અપસર્પંતુ તે ભૂતા એ ભૂતાપમે સંસ્થિતા એ ભૂત વિઘ્નકર્તારસ્તે નશ્યંતુ શિવાગ્નયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. આ બોલ્યા બાદ ચારે દિશામાં સરસને છોડી દેવાના છે. એટલે કે આ અમે જે કર્મ કરી રહ્યા છે તેમાં કોઈ પણ અદૈવિક શક્તિ ન આવે અને અમને રોકે નહીં, એ માટે આપણે સરસવને ચારે દિશામાં છાંટીને પવિત્ર કર્યા. ત્યારબાદ દક્ષિણ દિશામાં ભૈરવજીને નમસ્કાર કરવાના છે. હાથમાં ફૂલ અને ચોખા લઈ લેવા. ઓમ યમ યમ યમ્યક્ષરૂપમ દશ દિશિ વદનમ ભૂમિ કંપાયમાનમ સમ સમ સંહારમૂર્તિમ શિરમુકુટજટાશેખરમ ચંદ્રબિંબમ દમ 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 દીર્ઘકેશમ વિકૃતનખમુખમ ચોર્ધ્વરેખા કપાલમ પમ 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 પાપનાશમ પ્રણત પશુપતિમ ભૈરવમ ક્ષેત્રપાલમ. ઓમ ભૂર્ભુવસ્વઃ દક્ષિણે ભૈરવાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ફૂલ અને ચોખાને છોડી દેવાના છે. ત્યારબાદ હનુમાન નમસ્કાર કરવાના છે, એટલા માટે પુષ્પ અને ચોખા લઈ લેવા. અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ ધનુજવન કૃશાનું જ્ઞાનનામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ ઉત્તરે હનુમતે નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. એ રીતના અક્ષતને પુષ્પ છોડી દેવાના છે. ત્યારબાદ પોતાના ડાબી સાઈડ આવી રીતના ચોખાની ઢગલી કરી તેના ઉપર કળશને સ્થાપના કરવાની છે. તેમાં જળનું પૂરણ એટલે કે જલ ભરવું. ત્યારબાદ હાથમાં ચોખા લેવા અને મકરસ્થમ પાશહસ્તમ મસ્સાંપિતમીશ્વરમ આવાહ્યમ પ્રતિચીશમ વરુણમ પાદ સાંપતેમ
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વરુણાય નમઃ આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ. આ બોલીને અક્ષતને કળશમાં પધરાવી દેવાના છે. ત્યારબાદ અક્ષતને પાછા લેવાના છે. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મત્રા વરુણ નિર્મિતા પ્રતિષ્ઠાર્થે કરમ્યત્ર મંડલે દેવતૈ સહ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ વં વરુણાય નમઃ પ્રતિષ્ઠાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. બોલ્યા બાદ અક્ષતને કળશમાં પધરાવી દેવાના છે. ત્યારબાદ પંચોપચાર પૂજન કરવાનું છે કળશનું. ત્યારબાદ ચંદન લેવાનું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ વં વરુણાય નમઃ ચંદનમ સમર્પયામિ. આ મંત્ર બોલી કળશની અંદર ચંદન પધરાવવાનું છે. ત્યારબાદ અક્ષત લેવાના છે હાથમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ વં વરુણાય નમઃ અક્ષતાન સમર્પયામિ. બોલ્યા બાદ કળશની અંદર અક્ષત પધરાવી દેવાના છે. ત્યારબાદ પુષ્પ લેવાનો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ વં વરુણાય નમઃ પુષ્પમ સમર્પયામિ. બોલીને કળશની અંદર પુષ્પ પધરાવી દેવાના છે. ત્યારબાદ સૌભાગ્ય દ્રવ્ય લેવાના છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ વં વરુણાય નમઃ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. બોલીને સૌભાગ્ય દ્રવ્યને અંદર પધરાવી દેવાના છે. ત્યારબાદ કળશ એટલે કે વરુણ ભગવાનનો નમસ્કાર કરવાનો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ વં વરુણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. હવે જનને આત્મની ભરી રાખવાની. ઓમ અનેન પંચોપચાર પૂજનેન વરુણઃ પ્રિયતાન મમ. ત્યારબાદ ચતુર્દિક્ષુ પૂજનમ એટલે કે ચારો દિશામાં ભેદ પ્રમાણે પૂજન કરવાનું છે. કંકુ લેવાનું. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ સંપૂજયામિ. ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ. ઓમ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ. ઓમ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ પૂજયામિ. અને અક્ષત ચડાવી દેવાના છે. ત્યારબાદ કુંભાર નાળું લેવાનું છે. કળશને આ રીતના બાંધી દેવું. ઓમ કાંડાત પ્રરોહંડે પરુકઃ પરુકસ્પરે વાનો દુર્વે સતનુ સહસ્રેણ સતેન ચ. ત્યારબાદ અનામિકા વડે કળશને અડી રાખવો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. ત્યારબાદ કલશની પ્રાર્થના કરવાની છે. ઓમ ત્વત્તો યે સર્વતીર્થાની દેવા સર્વે ત્વયી સ્થિતાઃ ત્વયી તિષ્ઠન્તિ ભૂતાને ત્વયી પ્રાણા પ્રતિષ્ઠિતાઃ. ત્યારબાદ દીપ પૂજન એટલે કે દીપ ભગવાનનું ધ્યાન ધરી જવાનું છે. હાથમાં બંધાક્ષત લઈ લેવા. સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ વહ્નિના યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્યતિમિરાપહમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ દીપસ્થ દેવતાભ્યો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. એટલે દીપ ભગવાનની ને આ બધા ભગવાનની પૂજા આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે જે પણ પૂજા કર્મ કરીએ છીએ તેના પ્રત્યક્ષ સાક્ષી હોય છે આ દેવો. એટલે ત્યારબાદ આપણે તેમનું ધ્યાન ધરી જાશું. હો દીપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષ્યવૃત યાવત પૂજા સમાપ્તિ સ્યાત તાવદત્ર સ્થિરો ભવ. એટલે કે હે દીપદેવ તમે અમારું કર્મ સમાપ્ત ન થાય ત્યાં સુધી અહીંયા તમે સાક્ષી રીતે તમે અહીંયા તમારું સ્થાન ગ્રહણ કરો. ત્યારબાદ સૂર્ય આપણા એક એવા પ્રત્યક્ષ સાક્ષી હોય એના માટે બંધાક્ષત લઈ લેવાના છે. ઓમ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન મૃતમ મર્ત્યંચ હિરણ્યયેન સવિતારથેના દેવો જાતિ ભુવનાની પશ્યન્ના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ જગત્સાક્ષિણે સવિત્રે સૂર્યનારાયણાય નમઃ ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. ત્યારબાદ સૂર્ય ભગવાનનું ધ્યાન ધરી જવાનું છે. ધ્યેય સદા સવિદ્રમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણ્મય વપુરધૃત શંખ ચક્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સવિત્રે સૂર્યનારાયણાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ શંખ પૂજન કરવાનું છે. હાથમાં ગંધાક્ષત પુષ્પમ લઈ લેવા.
ઓમ ત્રૈલોક્યયાનિ તીર્થાનિ વાસુદેવસ્ય યાજ્ઞયા શંખે તિષ્ઠન્તિ વિપ્યેન્દ્ર તસ્માत् શંખં પ્રપૂજયેત. ઓમ ભર્ભુવઃ શંખસ્ય દેવતાयै નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષતપુષ્પમ સમર્પયામે. ત્યારબાદ શંખદેવનું ધ્યાન ધરી જવું. ઓમ ત્વં પુરા રાગરોત્પન્નો વિષ્ણુના વિદ્રુતઃ કરે નમિતા સર્વદેવેશ્ચ પાંચજન્યમ નમોસ્તુ તે. ઓમ ભર્ભુવઃ શંખસ્ય દેવતાयै નમઃ પ્રાર્થનાપૂર્વક અનંતકોટિવાર નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ ખંડ પૂજન કરવાનું છે. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ લેવા. ગમનાર્થમ તુ દેવાનામ ગામનાર્થમ તુ રક્ષસામ ઘંટાનાદમ પ્રકુર્વીત પશ્ચાત ઘંટામ પ્રપૂજયેત. આ શ્લોક બોલીને ઓમ ભૂર્ભુવઃ ઘંટાષ્ઠાય ગરુડાય નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. ગંધાક્ષત પુષ્પ ચડાવી દેવા, ઘંટનાદ કરવો. ત્યારબાદ ગુરુનું ધ્યાન ધરી જવું. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ લેવા. ઓમ બૃહસ્પતે અતિયદર્જો અરેહાદ્યો મદ્વિપાતે પ્રતો મધ્યને ચદીદાય ચ વસરેત પ્રજાત તદસ્માસુ દ્રવિણં દેહિ ચિતરમ. ઓમ ભૂર્ભુવઃ ગુરુદેવાય નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. ચડાવી દેવા. હવે ગુરુજીને પ્રાર્થના કરવાની. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ભૂર્ભુવઃ ગુરુદેવતાयै નમઃ પ્રાર્થનાપૂર્વક અનંત કોટિવાર નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ આપણે ષોડશોપચાર પૂજનની શરૂઆત કરીશું. ષોડશોપચાર પૂજા એટલા માટે કહેવાય છે કારણ કે તેમાં 16 અલગ અલગ દ્રવ્યોથી ભગવાનનું પૂજન થાય છે. ત્યારે ગણપતિજીનું ધ્યાન ધરી જવાનું. શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ શીતકુસુમગણૈ પૂજિતમ શ્વેતગંધૈ ક્ષીરાબ્ધૌ રત્નદીપૈ સુરનરતિલકમ રક્તસિંહાસનસ્થમ દોર્ભે પાશાંકુશાબ્જાભયવરદતતમ હસ્તં ચંદ્રમ ત્રિનેત્રમ ચાયે શાંત્યર્થમીશમ ગણપતિમમૂલમ શ્રી સમેતમ પ્રસન્નમ. ત્યારબાદ લક્ષ્મીજીનું ધ્યાન ધરી જવાનું છે. અક્ષસ્ત્રકપરશમ ગદેશ કુલિશમ પદ્મમ ધનુષ્કુંડિકામ દંડમ શક્તિમસિં ચ ધર્મજલજમ ઘંટામ સુરાભાજનમ શૂલમ પાશસુદર્શને તદતિથિં હસ્તે પ્રસન્નાનનામ સેવે શૈરભિમરદિની મેહ મહાલક્ષ્મીં સરોજસ્થિતામ. ઓમ ભૂર્ભુવઃ શ્રી સિદ્ધિબુદ્ધિસહિત શ્રી ગણેશાય નમઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મ્यै ચ નમો નમઃ. ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ બોલીને ગંધ અને અક્ષત અને પુષ્પને અર્પણ કરી દેવાનું છે. ત્યારબાદ આવાહન માટે હાથમાં અક્ષત લઈ લેવા. ઓમ આગચ્છ દેવદેવેશ તેજોરાશ જગત્પતે ક્રિયમાણં મયા પૂજાં ગૃહાણ સુરસત્તમા. ઓમ ભૂર્ભુવઃ શ્રી સિદ્ધિબુદ્ધિસહિત શ્રી ગણેશાય નમઃ ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ગણપતિજીને અક્ષત સમર્પણ કરી દેવાના. હવે લક્ષ્મીજીને આવાહન માટે હાથમાં અક્ષત લઈ લેવા. ઓમ હિરણ્યવર્ણામ હારિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદુમ આવહ. ઓમ ભૂર્ભુવઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મ્यै ચ નમો નમઃ. ધ્યાનાર્થે આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ. ત્યારબાદ પ્રતિષ્ઠાપનમ એટલે કે હવે ભગવાનને પ્રતિષ્ઠા કરવાની છે. એના માટે ગંધાક્ષત પુષ્પ લઈ લેવા. સૌપ્રથમ ગણપતિજીને પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરુણ નિર્મિતા પ્રતિષ્ઠાર્થે કરમ મિત્ર મંડલે દેવતૈ સહ. ઓમ ભૂર્ભુવઃ શ્રી સિદ્ધિબુદ્ધિસહિત શ્રી ગણેશાય નમઃ પ્રતિષ્ઠાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજીને ઓમ ભૂર્ભુવઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મ્यै નમો નમઃ પ્રતિષ્ઠાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. ત્યારબાદ આસન એટલે કે ભગવાનને બેસવા માટે આસન દેવાનું છે. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ લેવા. ઓમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ શ્રી સિદ્ધિબુદ્ધિસહિત શ્રી ગણેશાય નમઃ આસનાર્થે અક્ષતં સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજીને આસન આપવા માટે અક્ષત લઈ લેવાના છે.
ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यामिहिर्निमिन्देयं गामश्वं पुरुषाणाम् ॐ भूर्भुवस्वः श्रीमहादेव्यै महालक्ष्म्यै नमो नमः। आसनार्थे अक्षतान् समर्पयामि। ત્યારબાદ પાદ્યમ જળને આચમની ભરી રાખવાનું છે. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધસંયુતમ પાદપ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ. આપણે ભગવાનના ચરણોનું પૂજન કરતા હોય એવો ભાવ ધરીને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ પાદ્યમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજીને માટે જળને આચમની ભરી રાખવાની છે. ઓમ અશ્વપૂર્વામૃતમધ્યામસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયં દેવીમુપહવયે શ્રીર્મા દેવી જુષતામ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્यै મહાલક્ષ્મ્यै નમો નમઃ પાદ્યમ સમર્પયામિ. ત્યારબાદ ફરી એકવાર જળને આચમની ભરી રાખવાનું છે. अर्घ्यं ताम्रपात्रे स्थितं तोयं गन्धपुष्पसमान्वितं सहिरण्यं ददामर्घ्यं गृहाण परमेश्वर. ॐ भूर्भुवः स्वः श्रीसिद्धिबुद्धिसहित महागणेशाय नमः अर्घ्यं समर्पयामि. લક્ષ્મીજી માટે ઓમ કામસોસ્મિતામ હિરણ્યપ્રાગારામાર્ત્રમ દલંતિમ દ્રપદામ તર્પયંતીમ પદ્મે સ્થિતમ પદ્મવર્ણમ તામિહોપહવયે શ્રિયમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્यै મહાલક્ષ્મ્यै નમો નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. ત્યારબાદ આચમન એટલે કે ભગવાનને આપણે આચમન કરાવતા હોય એવો ભાવ ધરી જવાનો છે. જળને આચમની ભરી રાખવી. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમ્યતામ મયા દત્તમ ગૃહીત્વા પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ આચમનીયમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજી માટે ઓમ ચંદ્રામ પ્રભાસમ વિશેષાદ્ગુલંતિમ શ્રિયં લોકદેવ દુષ્ટામુદારામ તામ પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યે લક્ષ્મીર્મિનશ્યતાં तं વૃણે. ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્यै મહાલક્ષ્મ્यै નમો નમઃ આચમનીયમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવતા હોય એવો ભાવ ધરવાનો છે. જળને આચમની ભરી રાખવી. ગંગા સરસ્વતી રેવા પયોષ્ણી નર્મદા જલૈઃ સ્નાપિતોષિ મયા દેવા યતઃ શાંતિમ ગુરુષ્વ મે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજી માટે ઓમ આદિત્યવર્ણે તપસોદજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોથ બલ્વઃ તસ્ય ફલાનિ તપસાનુદન્તો માયંતરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મીઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્यै મહાલક્ષ્મ્यै નમો નમઃ સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ પંચામૃત સ્નાનો એટલે કે પંચામૃતથી આપણે ભગવાનને સ્નાન કરાવીશું. પયોદધિઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયાનીતમ પુરાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણેશાય નમઃ શ્રી મહાલક્ષ્મ્यै મહાદેવ્यै નમો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ જળની બે આચમની ચડાવી દઈશું. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ જલ આચમનીયમ સમર્પયામિ. ત્યારબાદ ગંધોદક સ્નાન એટલે કે જેની આચમની ભરી રાખવી તેમાં ચંદન પધરાવું. ઓમ મલયાચલ સંભૂતમ ચંદનાગરુ સંભવમ ચંદનમ દેવદેવેશ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ ફરી એકવાર જેની આચમની ભરી રાખવી તેમાં ગંધાક્ષત પધરાવવું. ગંધર્વસ્ત્વાવિવાસુ પરિદૃષ્ટાદિવિશ્રુતે જજમાનસ્ય પરિધિયસ્ય અગ્નિરીડ ઈડિતઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહાદેવ્यै મહાલક્ષ્મ્यै નમો નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ જળને આચમની ભરી રાખવી તેમાં ઉદ્વર્તન એટલે કે અત્તર પધરાવું.
ઓમ નાના સુગંધિદ્રવ્યમ ચ ચંદનમ રજનીયુતમ ઉદ્વર્તનમયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાદેવ્યે મહાલક્ષ્મે ચ નમો નમઃ ગણેશાય ચ નમો નમઃ. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામે. ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામે. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ જલાચમનીયમ સમર્પયામે. આ રીતના 2 વાર જળ ચડાવ્યા બાદ તીર્થોદક સ્નાન એટલે કે ગંગાજળથી સ્નાન અથવા તો જળથી સ્નાન. ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુરનદી ખ્યાતા ગયા ગંડકી પુણ્યા પુણ્યજલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજી માટે જે ઓમ જે તીર્થાને પ્રચરંતિ શ્રેકાગુહસ્તાને ખંગિણઃ તે ખાગો સહસ્રયોધને વદન્વાનિ તન્મસી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહાદેવ્યે મહાલક્ષ્મે નમો નમઃ. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. તીર્થોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ જલ આચમનીયમ સમર્પયામિ. આ રીતના જળ ચડાવ્યા બાદ સંકલ્પ કરીશું કે ઓમ અનેન કૃતેન પૂર્વ પૂજનેન શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણેશાય પ્રિયતાન નમઃ. ત્યારબાદ ભગવાનનો અભિષેક કરવા માટે હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ લેવા. ઓમ મહાગણેશાય ઓમ અભિષેકાર્થમ નૂતન અક્ષાત ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય તતો અભિષેક આરંભઃ. આ વાક્ય બોલીને અક્ષતાત સમર્પણ કરી દેવાનું. ત્યારબાદ હવે આપણે ભગવાનનો અભિષેક કરીશું. ઓમ ગણાનાન્ત્વા ગણપતિગુ હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગુ હવામહે વસો મમ આહમજાને ગર્ભદમાત્મજાસि ગર્ભદમ. ઓમ શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પજ્ઞા વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાતમ ઇષ્ણન્નિઘાણામુમ એઘાણ સર્વલોકમ એઘાણ. ઓમ સહસ્રશીરેખા પૂરુખઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત સભૂમિગો સર્વતઃ સ્મૃત્વા તતિષ્ઠદ્દશાંગુલમ. ઓમ અંબે અંબિકેમ્બાલિકેન માનયતે કશ્ચન સસ્ય સ્વકઃ સુભદ્રિકાંગાં પીલવાસિનીમ. અભિષેક થયા બાદ ભગવાનને એક સ્વચ્છ વસ્ત્ર વડે સાફ કરવા. અભિષેક સંપૂર્ણ થયા બાદ હવે ભગવાનને મેં સ્વચ્છ વસ્ત્રથી સાફ કરીને આસન માટે એટલે યોગ્ય સ્થાને બેસાડી દીધા છે. ત્યારબાદ ઘરમાં જે કંઈ પણ સોનું ચાંદી કે લક્ષ્મીજીનું સ્વરૂપ છે તેને પૂજા માટે આગળ લઈ લીધા. ત્યારબાદ આપણે ભગવાનને વસ્ત્ર ધરાવવાના છે એટલે વસ્ત્ર પહેરાવતો એવો ભાવ ધરવો. કુંભાર નાડાથી આ રીતે વસ્ત્ર બનાવી લેવું. હારની જેમ પહેરાવતા એ રીતે પહેરાવવાનું છે. સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તભ્યમ ગૃહાણ વાસસી પ્રતિગૃહ્યતા. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણેશાય નમઃ. સિદ્ધિબુદ્ધિ નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજીને ઓમ ઉપૈતુ મામદેવ સખઃ કીર્તિશ્ચ મણિના સહ પ્રાદુર્ભૂતોऽસુ રાષ્ટ્રેऽસ્મિन् ગર્દમૃક્तं દદાતુ મે. ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મે નમો નમઃ. વસ્ત્રે વસ્ત્રમ સમર્પયામિ. ત્યારબાદ યજ્ઞોપવિત એટલે કે યજ્ઞોપવિત એવી રીતના પહેરાવવામાં આવે છે કે વસ્ત્રને હારની જેમ પહેરવામાં આવે છે અને યજ્ઞોપવિતને ડાબા ખભે એટલે કે ડાબા ખભે એક જ પહેરાવવામાં આવે છે. તસ્માદશ્વા અજાયંત જે કે જો ભયાદતઃ ગાવો હદનિરે તસ્માત જાતા અજાવયઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી ગણેશાય નમઃ. વસ્ત્રાંતે યજ્ઞોપવીતમ સમર્પયામિ. ત્યારબાદ ગંધ ભગવાનને ચંદનથી અને માતાજીના સ્વરૂપને કંકુ વડે
શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતા. હવે આપણી પાસે ફોટો લીધેલો હોય તો ત્યાં પણ કરી દેવું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય ગણેશાય નમઃ ગંધમ સમર્પયામે. ત્યારબાદ હાથને સ્વચ્છ કરી હવે કંકુ વડે માતાજીને ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ ગરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપહવયે શ્રિયમ. આ મંત્ર સાથે માતાજીના સ્વરૂપને કુમકુમ એટલે કે કંકુ વડે ચાંદલા કરી દેવા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મી નમો નમઃ ગંધમ સમર્પયામી. ત્યારબાદ હાથને સ્વચ્છ કરી લેવા. હવે હાથમાં ચોખા લઈ લેવા. અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભિતાઃ મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ મહાદેવ્યે મહાલક્ષ્મી ચ નમો નમઃ અક્ષતાન સમર્પયામી. આ બોલને ભગવાન ઉપર અક્ષત છાંટ. ત્યારબાદ આપણે જે કંઈ પણ લક્ષ્મી, સોનું, ચાંદી જે કંઈ પણ લક્ષ્મીજીના સ્વરૂપને લીધેલ છે તેના પર ગંધનો હલકો છંટકાવ કરવો. ઓમ તંજગ્નંબરે પ્રોક્ષન ભોજગન જાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યા રેખયશ્ચયે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મી સ્વરૂપાય નમો નમઃ ગંધમ સમર્પયામી. ત્યારબાદ અક્ષત લેવા. ઓમ અક્ષન વિમદંત જગ્ન પ્રિયા અથુખદ અસ્તોખસ્વ ભાનવા વિપ્રાન વિષ્ટયામતિ જોદાન વિત્રે હરિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી મહાગણેશાય નમો નમઃ મહાદેવ્યે મહાલક્ષ્મી સ્વરૂપાય ચ નમો નમઃ અક્ષતાન સમર્પયામી. બોલીને જે કંઈ પણ સોનું ચાંદી કે લીધેલું છે તેના પર અક્ષતનો છંટકાવ કરવો. ત્યારબાદ હાથમાં પુષ્પો લેવા. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયા નીતાની પુષ્પાણિ ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી ગણેશાય નમો નમઃ પુષ્પમ સમર્પયામી. ગણેશજીને પુષ્પો ચડાવી દેવા. ત્યારબાદ લક્ષ્મીજી માટે ઓમ મનસા કામમાકૂતમ વાચા સત્યમશીમહિ પશૂનામ રૂપમન્નસ્યામહિ શ્રીશ્રયતામ્યશઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મી ચ નમો નમઃ પુષ્પાણિ સમર્પયામી. જે કે પણ આપણે પાસે લક્ષ્મી માતાનું સ્વરૂપ છે તેના પર પુષ્પો અધરાવી દેવા. ત્યારબાદ પુષ્પહાર. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પુન્નાગજાદિકરવીરરસાલ પુષ્પે બિલ્વપ્રવાલ તુલસી દલમાલતીભિः ત્વાં પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી ગણેશાય નમઃ મહાદેવ્યે મહાલક્ષ્મી ચ નમો નમઃ પુષ્પમાલિકાં સમર્પયામિ. ત્યારબાદ સૌભાગ્ય દ્રવ્ય લેવા. ઓમ અબીરંચ ગુલાલંચ ચુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. જે કે પણ આપણી પાસે લક્ષ્મી માતાનો ફોટો હોય, તેમનું સ્વરૂપ એટલે કે સોના ચાંદી લક્ષ્મી હોય, તેના પર અબીર અને ગુલાલનો છંટકાવ કર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી મહાગણેશાય નમઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મી ચ નમો નમઃ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. ત્યારબાદ હવે આપણે ભગવાનનું બાજોટ પર સ્થાપન કરી દઈશું. ત્યારબાદ ભગવાનને બાજોટ પર સ્થાપિત કર્યા બાદ હવે ધૂપ પ્રગટાવી લેવાનો છે. ઓમ
ધૂપદેવનું ધ્યાન ધરવાનું. ઓમ વનસ્પતિ રસોદ્ભૂતો ગંધાઢ્યો ગંધ ઉત્તમ આગ્રય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ ધૂપમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની કે અમે ધૂપ તમને અર્પણ કરીએ છીએ. ઓમ કર્દમેન પ્રજાભૂતા મયી સંભવ કર્દમા શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિની. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મે નમો નમઃ ધૂપમ સમર્પયામિ ધૂપમ આઘ્રાપયામિ. ત્યારબાદ દીપમ એટલે કે દીપ સમર્પણ કરીએ છીએ એવો ભાવ કરવાનો છે, સમર્પણ કરવાનો છે. ઓમ સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ વહ્નિનાયોદિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્યતિમિરાપહમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ દીપમ સમર્પયામિ દીપમ દર્શયામિ. ત્યારબાદ લક્ષ્મીજીને ઓમ આપ સૃજંતુ સ્નિગ્ધાને ચિકલે તવ સમે ગૃહે ન ચ દેવીમ માતરમ શ્રિયં વાસય મે કુલે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મે નમો નમઃ દીપમ સમર્પયામિ દીપમ દર્શયામિ. ત્યારબાદ નૈવેદ્ય, આપણે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરેલું છે અને જો યોગ્ય સમય હોય તો લક્ષ્મી માને પ્રિય એવી ખીર બનાવી લેવી, નૈવેદ્ય અર્પણ કરવાનું છે. ત્યારે શર્કરા ખંડ ખાદ્યાની દધિ ક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્યભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજી માટે ઓમ આર્દ્રામ પુષ્કરણીમ પુષ્ટિમ બેંગલામ પદ્મમાલિનીમ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદમ આવહ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મે નમો નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. જે ભગવાનને નૈવેદ્ય આપણે ધરાવવામાં આવેલ છે તેને આ રીતના ધેનુ મુદ્રા વડે ધેન મુદ્રયા અમૃતિ કૃત્ય. ત્યારબાદ આ રીતના ધેનુ મુદ્રા એટલે કે આ રીતના મુદ્રા કરવાની છે. આપણે ભગવાનને ભાવથી જમાડતા હોય કોળીએથી એ રીતનો ભાવ ધરવાનો છે. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. આમ હાથ એટલા માટે રાખ્યો છે, આમ હાથ રાખવાનો ભાવ એમ છે કે 56 ભોગો આવી રહ્યા છે અને હું ભગવાનને ભાવેથી જમાડું છું. ત્યારબાદ 2 વાર જલને આચમની છોડી દેવાની છે. ઓમ પૂર્વાપોષણમ સમર્પયામિ ઓમ મદ્યપાનીયમ સમર્પયામિ. ત્યારબાદ ફરી એકવાર ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. ત્યારબાદ 5 વાર જલની આત્મને છોડી દેવાની છે. ઓમ ઉત્તરાપોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ ઓમ કરોદ્વર્ધનાર્થ ગંધમ સમર્પયામિ. ત્યારબાદ તાંબૂલમ એટલે કે તાંબૂલ ભગવાનને અર્પણ કરવાના છે, આપણે અર્પણ કરેલા છે. ઓમ પૂગી ફલમ મહાદેવ્યમ નાગવલ્લેદલેર્યુતમ એલાદિચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણેશાય નમઃ તાંબૂલમ સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજી માટે ઓમ આર્દ્રામ વ્યાકરણીમ નષ્ટિમ સુવર્ણામ હેમમાલિનીમ સૂર્યામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદમ આવહ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મે નમો નમઃ તાંબૂલમ સમર્પયામિ. ત્યારબાદ ફલમ, જે કંઈ પણ ફળ અર્પણ કર્યું હોય તે માટે ધ્યાન ધરી જવાનું છે. ઓમ ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિ ભવેત જન્મનિ જન્મનિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ મહાદેવ્યે મહાલક્ષ્મે ચ નમો નમઃ ફલમ સમર્પયામિ. ત્યારબાદ દક્ષિણા, યથાયોગ્ય દક્ષિણા માતાજીને અર્પણ કરવાની છે. જો ન થઈ શકે તો ચોખાથી. ઓમ હિરણ્યગર્ભગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો
अनन्तं वन्यपुलदं यतः शान्तिं प्रयच्छ मे। ॐ भूर्भुवस्वः श्रीसिद्धिबुद्धिसहित श्रीगणेशाय नमः। महादेव्यै महालक्ष्म्यै च नमो नमः। हिरण्यदक्षिणां સમર્પયામિ. ત્યારબાદ નિરાજનો એટલે કે હવે આપણે આરતી કરીશું. જો માતાજી કે ગણપતિ દાદાને કે કોઈ પણ વિશેષ આરતી આવડતી હોય તો તે અથવા તો કોઈ પણ શ્લોક મંત્રો વડે. ઓમ કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રાંતર સંસ્થિતેન પ્રદીપ્ત ભાષા સહસંગતેન નીરાજનમ તે જગદીશ ગુરવે. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ મૃદગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીસિદ્ધિબુદ્ધિસહિતાય શ્રીગણેશાય નમઃ. ઓમ મહાદેવ્યે મહાલક્ષ્મી ચ નમો નમઃ. કર્પૂરસહિતમ આરાધિક્યમ દર્શયામિ. આ શ્લોક મંત્ર વડે ભગવાનને આરતી આપવાની છે. આત્માભિવંદનમ પોતે લેવાની. ત્યારબાદ આપણે જલને આત્માની ભરીને આરતીની ફરતે દક્ષિણા કરીશું એટલે કે પ્રદક્ષિણા કરીશું. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણ પદે પદે. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીસિદ્ધિબુદ્ધિસહિત શ્રીગણેશાય નમઃ. પ્રદક્ષિણામ સમર્પયામિ. ત્યારબાદ માતાજીને ઓમ તામ આવહ જાત વેદો લક્ષ્મી મન પગામિને યસ્યામ હિરણ્યમ પ્રભૂતમ ગાવો દાશ્વસ્વાન્વિંદેયમ પુરુષાનઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મી નમો નમઃ. પ્રદક્ષિણામ સમર્પયામિ. પ્રદક્ષિણામ કરોમિ. ત્યારબાદ હવે આપણે ભગવાનને પુષ્પ અર્પણ કરશું. હાથમાં પુષ્પ લઈ લેવાના. ઓમ રાજાધિરાજાય પ્રસહ્ય સાહિને નમો વયમ વૈ શ્રવણાય કુર્મહે. સમે કામાન કામ કામાય મહ્યમ કામેશ્વરો વૈ શ્રવણો દદાતુ. કુબેરાય વૈ શ્રવણાય મહારાજાય નમઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીસિદ્ધિબુદ્ધિસહિત મહાગણેશાય નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ એટલે પુષ્પો અર્પણ કરી દેવાના છે. ત્યારબાદ લક્ષ્મીજી માટે આપણે લક્ષ્મીપતિ એટલે કે વિષ્ણુ ભગવાનને પ્રિય એવું કમળનું ફૂલ આપણે લીધું છે. કોઈ પણ પુષ્પ ચાલે. ઓમ યઃ શુચિ પ્રયતો ભૂત્વા જુહુયાદાજ્યમનવહં સૂક્તમ પંચદશરથં ચ શ્રીકામઃ સતતં જપેત. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મ્यै નમો નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. અહીંયા આપણે લક્ષ્મીજીને પ્રધાન દેવ હોવાથી તેમનું શ્રી સૂક્ત દ્વારા એટલે કે શ્રી સૂક્તના 16 મંત્ર દ્વારા વિશેષ 16 ઉપચાર પૂજન કરેલું છે. એટલા માટે અહીંયા વિશેષ 16 ઉપચારના આ જે શ્રી સૂક્તના 16 મંત્ર છે તેની સમાપ્તિ થાય છે. ત્યારબાદ હાથમાં અક્ષત અને ફૂલ લઈ લેવાનું. ઓમ ઇદં ફલમ મયા દેવ સ્થાપિતમ પુરતસ્તવ તેન મે સફલા વાપ્તિર્ભવેત જન્મને જન્મને. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીસિદ્ધિબુદ્ધિસહિત શ્રીગણેશાય નમઃ. મહાદેવ્યે મહાલક્ષ્મ્यै ચ નમો નમઃ. વિશેષારોગ્યાર્થે અક્ષતાન પુષ્પાણિ સમર્પયામિ. ત્યારબાદ નમસ્કાર કરી જવાના છે. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય તૃતીયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભૂર્ભુવસ્વઃ શ્રીસિદ્ધિબુદ્ધિસહિત શ્રીગણેશાય નમઃ. પ્રાર્થનાપૂર્વક અનંતકોટિવાર નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ લક્ષ્મીજીનો નમસ્કાર કરી જવાના છે. ઓમ દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસીદ પ્રસીદ વાર્તે જગતોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહિ વિશ્વમ સ્વમીશ્વરી દેવી ચરાચરસ્ય. ભૂર્ભુવસ્વઃ શ્રી મહાદેવ્યે મહાલક્ષ્મ્यै નમો નમઃ. પ્રાર્થનાપૂર્વક અનંતકોટિવાર નમસ્કારાન નમસ્કરોમિ. ત્યારબાદ હવે આપણે કરેલી આ પૂજન વિધિમાં કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય કે કંઈ પણ અશુદ્ધ કાર્ય અમારથી થઈ ગયું હોય, અજાણતા જાણતા કોઈ પણ, તેના માટે ક્ષમાપન એટલે કે ક્ષમા માગવાની છે. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ
ક્ષમસ્વ પરમેશ્વર, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે, ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ, આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાત. નથી જાણતો તારી કેવી છે લીલા, નથી જાણતો તારી કેવી છે માયા, ગમે ત્યાં ગમે તે સ્વરૂપે બિરાજો, પ્રભુ મારા વંદન સહસ્ત સ્વીકારો, માતા મારા વંદન સહસ્ત સ્વીકારો. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી ગણેશાય નમઃ, મહાદેવ્યે મહાલક્ષ્મી ચ નમો નમઃ, ક્ષમાપનમ સમર્પયામિ. ત્યારબાદ અર્પણ એટલે કે જે કંઈ પણ આપણે આ પૂજન વિધિ કરીએ છીએ હવે તેની સમાપ્તિ છે એવું આપણે સંકલ્પ મૂકવાનો છે. ઓમ અનેન ષોડોપચારૈઃ રાજોપચારૈઃ અન્યોપચારૈઃ યથામત્યા કૃતેપચારૈઃ પૂજનેન શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી ગણેશાય નમઃ, મહાદેવ્યે મહાલક્ષ્મી ચ પ્રિયતાન નમઃ. ઓમ યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતાં યાતિ, સંધ્ય વંદે તમચ્યુતમ, પૂજા વંદે તમચ્યુતમ. વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. ત્યારબાદ હવે જે કંઈ પણ આપણે દેવોને બોલાવ્યા છે તેને કહેવાનું છે કે હે દેવો, તમે તમારા સ્થાને જાઓ અને અમે આવું શુભ કર્મ કરતા રહી અને પાછું જ્યારે શુભ કર્મ કરીએ ત્યારે જલ્દી જલ્દી તમે આવો. ઓ દેવ સ્વસ્થાને ગચ્છતુ શુભપૂર્વકર્માણિ પુનરાગમનાય ચ. આ વાક્ય બોલીને અક્ષત ઉપરની દિશામાં વહેરવાના છે. હવે અહીંયા આપણે ધનતેરસના દિવસે લક્ષ્મીજીને જે વિશેષ મંત્રો દ્વારા શ્રી સૂક્તના 16 મંત્રો દ્વારા જે પૂજન વિધિ કરી છે તેની સમાપ્તિ થાય છે. આપને આ પૂજા વિધિનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. આપણા સગા સંબંધીઓને જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ વિશેષ ઉપચારો દ્વારા લક્ષ્મીજીનું પૂજન કરી શકે. દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામના. આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલ ધર્મની જ્યોતને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.